સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અંકલેશ્વર તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે તાલુકા સેવા સદન ખાતે રાજકીય માહોલ જોવા મળ્યો હતો। ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અરવિંદ પટેલ સહિતના ભાજપના દિગ્ગજ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। મંત્રી ઈશ્વરસિંહ પટેલે તમામ ઉમેદવારોને જીત માટે શુભકામનાઓ પાઠવી હતી। ભાજપ સરકારના વિકાસના કાર્યોને જોતા જનતા ફરી એકવાર ભવ્ય જનાદેશ આપશે। બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ મોંઘવારી અને સ્થાનિક પ્રશ્નોને મુદ્દો બનાવી પોતાની જીતના દાવા કર્યા છે। છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેના સમર્થકો ઉમટી પડતા અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી પરિસર રાજકીય રંગમાં રંગાયું હતું। ભીડને જોતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઉમેદવારી પત્રો ભરવાની મુદત પૂર્ણ થતાં હવે આગામી દિવસોમાં ફોર્મ ચકાસણી અને તે બાદ ફોર્મ ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ પ્રક્રિયા બાદ મેદાનમાં કેટલા ઉમેદવારો બાકી રહેશે અને કઈ બેઠક પર કેવો જંગ જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે। હાલ તો તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। સિસોદરા તાલુકા પંચાયત સીટ પરથી હું મારી ઉમેદવારી અરવિંદભાઈ નારણભાઈ પટેલ ઉમેદવારી નોંધાવી છે અને ફોર્મ ભર્યું છે। જેના સંદર્ભમાં હું ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંચય મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ભરૂચ જિલ્લાને હોદ્દેદારો સબનો આભાર માનું છું અને હું આ સીટ જંગી બહુમતીથી જીતીશ। આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લા સંજાલી સીટ ઉપર મને પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે, જે બદલ હું ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સંજાલી સીટ હું જંગી બહુમતીથી જીતીને એમને પુષ્પ અર્પણ કરીશ। સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આવ્યું ત્યારે અંકલેશ્વર તાલુકા પંચાયત, હાંસોદ તાલુકા પંચાયત અને અંકલેશ્વર નગરપાલિકા આ તમામ બેઠકો જે છે એ પૂર્ણ બહુમતીથી ભરિંદા પાર્ટીની જીત થવાની છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। ભૂતકાળમાં પણ અંકલેશ્વર નગરપાલિકા હોય, અંકલેશ્વર તાલુકા પંચાયત હોય, હાંસોદ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતની 8 સીટ હોય, તમામ સીટો ભરિંદા પાર્ટીની પાસે હતી અને આ ઇલેક્શનની અંદર પણ જે પ્રકારે ભરિંદા પાર્ટીના શાસનની અંદર આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સાનિધ્યની અંદર જે પ્રકારે આખા દેશની અંદર એમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર પણ જે કામ થઈ રહ્યા છે એમાં રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આ ગુજરાતની અંદર જે અમારા પ્રદેશ ભરિંદા પાર્ટીના પ્રમુખશ્રી એવા જગદીશભાઈ વિશ્વકર્માજીના સાનિધ્યની અંદર સમગ્ર ભરૂચ જિલ્લામાં તો ખરું જ, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ફરીથી ભરિંદા પાર્ટીનો ઝંડો લહેરાવવાનો છે અને તમામ લોકો જે ભૂતકાળની જે કામો થયા છે એ કામોથી પણ સૌ વાકેફ જ છે।